વિદ્યાર્થી મિત્રો, એનકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 માં વિષય વિજ્ઞાનમાં જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવ્યું છે દ્વિતીય પરીક્ષા માટેનું, એમાં સેક્શન બી માં પ્રકરણ નંબર 4 એનું આપણે જેટલા પણ સેક્શન બી માં એટલે કે 2 માર્કના પ્રકરણ 4 ના જેટલા પ્રશ્ન બને છે એટલા તમામ પ્રશ્નોના સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું। ચાલો મિત્રો આપણે વિડિયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન, થોમસના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો। મર્યાદા એટલે કે એની ખામીઓ અથવા તો શું નથી સમજાવી શકતો થોમસનો પરમાણુનો નમૂનો, એના વિશે આપણે કહેવાનું છે અથવા લખવાનું છે। તો પહેલા જ લખવાનું, થોમસનો પરમાણુય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃત પામ્યો ને સ્વીકૃત એટલે સ્વીકાર ના પામ્યો। એમાં પહેલું કારણ છે, થોમસને પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ। બીજું, થોમસને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી, એટલે એના જુદા જુદા રાસાયણિક ગુણધર્મો એ સમજાવવામાં નિષ્ફળ રહે છે, એટલા માટે એની મર્યાદા કહેવાય। ત્રીજું કારણ હતું, અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમસનો પરમાણુય નમૂનો સમજાવી શક્યો નહીં। ધારો કે બીજા વૈજ્ઞાનિક જેમ છે રુથરફોર્ડ છે, નીલ્સ બોર, આ બધા જે નમૂના બહાર પડ્યા તો એને સંશોધન કર્યા, એનું આ થોમસનો પરમાણુ એને જે સાબિતી આપી એના વિરુદ્ધ અથવા તો એને સમજાવી શકતો આનો નમૂનો હતો નહીં, એટલા માટે આ ત્રણ છે એની મર્યાદા હતી, એટલે કે એની ખામીઓ હતી। બીજો પ્રશ્ન જોઈએ, ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો? મિત્રો, સંયોજકતા તમારે શોધવી હોય તો સૌથી પહેલા આપણે એની ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ। પરમાણુ ક્રમાંક ખબર પડી જાય એના પછી આપણે એની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ। ઇલેક્ટ્રોન રચના એટલે કે KLMN, ટૂંકમાં 4 કક્ષા છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય અને કેટલા આમાં સમાયેલા છે એ આપણે આવડવું જોઈએ, એના પછી આપણે સંયોજકતા નક્કી થશે। તેમાં તમને સૌથી પહેલા હું કહી દઉં તો પહેલા 4 હોય કક્ષા, તો પહેલી કક્ષા હોય એને K કહેવાય। K માં હંમેશા વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાશે। બીજી કક્ષા કહેવાય એને L કક્ષા। L કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન, અને છેલ્લી કક્ષા M કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાશે। જો અડધા થી ઓછા ઇલેક્ટ્રોન હશે તો એની પાસે રહેલા ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, એટલે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવાય એની સંયોજકતા। અથવા અડધાથી વધારે હશે તો 8 માંથી જેટલા ઘટતા હોય એટલા ઇલેક્ટ્રોન મેળવશે તો એને કહેવાય એ જેટલા ઇલેક્ટ્રોન મેળવે એ એની ક્ષમતા કહેવાય કે આટલા ઇલેક્ટ્રોન મેળવી શકે અથવા આટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે, આ ક્ષમતાને જ એની સંયોજકતા કહેવામાં આવે છે। તો હવે આપણે જોઈએ ક્લોરીન વિશે। ક્લોરીનનો પરમાણુ ક્રમાંક મિત્રો 17 છે, તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 એટલે 10 થયા, વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન વધશે, તો છેલ્લી કક્ષામાં 7 આવ્યા। તો મિત્રો આ કક્ષા ફૂલ થઈ ગઈ, આ પણ ફૂલ થઈ ગઈ। હવે M કક્ષા બાકી રહી, એમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે પણ છે કેટલા? 7, એટલે કે 1 ઇલેક્ટ્રોન ઓછો છે। તો શું કરશે? પોતાની પાસે 7 રહેલા ઇલેક્ટ્રોન ગુમાવી દેશે કે 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે? તો મિત્રો એ 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે, તેથી એની સંયોજવાની ક્ષમતા છે 1, એટલે એની સંયોજકતા થઈ ગઈ 1। બીજો, સલ્ફર। સલ્ફરનો પરમાણુ ક્રમાંક Z એટલે પરમાણુ ક્રમાંક 16 છે, તો એની પ્રથમ કક્ષામાં 2, બીજીમાં 8, 10 થઈ ગયા, વધ્યા કેટલા? 6, તો છેલ્લી કક્ષામાં 6। તો હવે છેલ્લી કક્ષામાં સમાઈ શકે 8, હવે એની પાસે 6 છે, તો એ 6 ગુમાવી દેશે કે પછી 8 પૂર્ણ કરવા માટે 2 ઘટે છે 2 મેળવી લેશે? તો મિત્રો 6 ગુમાવવા કરતા એ 2 મેળવવા વધારે સરળ પડશે, તેથી 2 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે એની સંયોજકતા થઈ ગઈ 2। હવે મિત્રો છેલ્લો પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો, આ મેગ્નેશિયમ। મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તો 12 છે એટલે એની પાસે ઇલેક્ટ્રોન પણ 12 હોય, તો પહેલી કક્ષામાં 2 સમાઈ ગયા, બીજીમાં 8, આટલા જ સમાઈ શકે, આનાથી વધારે સમાઈ શકે જ નહીં, તો 10 થઈ ગયા, હવે વધ્યા કેટલા? 2, તો છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે। તો હવે આ શું કરશે? આને છેલ્લી કક્ષામાં હોવા કેટલા જોઈએ? 8, તો 8 જોવા માટે એને કરવા માટે કેટલા જોઈએ? 6 તો ઘટે છે, તો શું એ 6 મેળવશે? ના મિત્રો, 6 મેળવશે નહીં, પણ એ પોતાની પાસે 2 રહેલા એ ગુમાવી દેશે, તો જે ગુમાવે અથવા મેળવે એટલી એની સંયોજકતા કહેવાય, તેથી આની સંયોજકતા થઈ ગઈ 2। તો આને આ રીતે આપણે દાખલા પ્રશ્નનો જવાબ આપવો પડે। ચાલો મિત્રો આના પછીનો પ્રશ્ન જોઈએ, ત્રીજો પ્રશ્ન, દળાંક એટલે શું અને એ સમજાવવાનું છે।
પ્રાયોગિક રીતે સાબિત થયું કે પરમાણુનું દળ એના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણોને કારણે હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન જેટલા હોય ને એટલું એનું દળ. દળ એટલે કે વજન. આમ પરમાણુનું સમગ્ર દળ, આખા પરમાણુનું દળ તેના કેન્દ્રમાં જ હોય છે. તો કેન્દ્રમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન, એને કહેવાય ન્યુક્લિયોન્સ કોણ કહે છે? એક જ ચાલો, દળાંક પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તે તત્વનો દળાંક એટલે કે વજન અથવા તો દળ કહે છે. દળાંકને A વડે દર્શાવાય, કેપિટલ A વડે. ટૂંકમાં દળાંક એટલે કે A બરાબર પ્રોટોનની સંખ્યા એને P વડે દર્શાવાય, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા N વડે દર્શાવાય. એટલે કે A બરાબર P વત્તા N. A બરાબર P બરાબર Z, એટલે પ્રોટોન એટલે જેટલા ઇલેક્ટ્રોન તેનો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય, એટલે P બરાબર આપણે Z લખી શકીએ, Z વત્તા N. તો આપણે N એટલે કે ન્યુટ્રોન જોતા હોય તો A માઇનસ Z આપણે આ સૂત્ર મેળવી શકીએ છીએ. ચાલો એના પછીનો જોઈએ આપણે ચોથો પ્રશ્ન. તફાવત આપો ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન એટલે કે આ કણો ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે પ્રોટોન એટલે કે આ કણો ધન વીજભાર ધરાવે છે. ઇલેક્ટ્રોન તે પરમાણુ કેન્દ્રની આસપાસ જુદી જુદી કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનો મિત્રો જુદી જુદી કક્ષામાં ભ્રમણ કરતા હોય છે, જ્યારે પ્રોટોન હોય છે એ પરમાણુના કેન્દ્રમાં હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, કેન્દ્રમાં હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં હોય છે. તેનું વજન પ્રોટોનના વજનની સરખામણીમાં નહીવત છે, એટલે કે ઇલેક્ટ્રોનનું વજન આપણે નહીવત ગણી અથવા તો અવગણી પણ શકીએ છીએ. જ્યારે પ્રોટોનનું વજન, તો કે પ્રોટોનનું વજન ઇલેક્ટ્રોનના વજન કરતા લગભગ 1836 ગણું છે, એટલે કે આના કરતા 1800 ગણું વધારે છે. તો વિચારો કે પ્રોટોન કેટલો બધો વજન વાળો હશે ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં. તો આ મિત્રો થઈ ગયો તમારો ચોથો પ્રશ્ન. હવે જોઈએ આપણે પાંચમો પ્રશ્ન. મેગ્નેશિયમ, નિયોન અને સલ્ફરની ઇલેક્ટ્રોન રચના દર્શાવી તેમાં સંયોજકતા જણાવો. તો ચાલો આપણે આગળ જ જોઈ ગયા છીએ એવી જ રીતે આપણે આમાં પણ સંયોજકતા દર્શાવવાની છે. પહેલા જોઈએ મેગ્નેશિયમ. તો મિત્રો આપણે ખબર હોવી જોઈએ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના પહેલા ખબર હોવી જોઈએ. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8. હવે ઘટ્યા કેટલા? 12 માં 8 ને 2 10. હવે 12 માં કેટલા ઘટે? 2. એ 2 થઈ ગયા છેલ્લી કક્ષામાં. હવે મિત્રો સંયોજકતા આપણે શોધવી હોય તો સૌથી પહેલા એ જોવાનું કક્ષા કેટલામી છે? ત્રીજી. ત્રીજીમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. કેટલા? 2 ઇલેક્ટ્રોન. તો ઘટે કેટલા મિત્રો? 6 ઇલેક્ટ્રોન ઘટે 8 મેળવવા માટે. તો એ 6 ઇલેક્ટ્રોન મેળવશે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે? તો મિત્રો 6 મેળવવા કરતા એટલે કે અડધાથી ઓછા હશે તો હંમેશા પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન ગુમાવી જ દેશે. એટલે 8 ના અડધા 4, 4 થી ઓછા ઇલેક્ટ્રોન હશે એટલે ગુમાવશે. એટલે 2 છે છેલ્લી કક્ષામાં, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતાને જેની સંયોજકતા કહેવામાં આવે છે. તો મેગ્નેશિયમની સંયોજકતા મિત્રો કેટલી થશે? 2. એવી જ રીતે મિત્રો નિયોન. નિયોનમાં સૌથી પહેલા આપણે એની એ ખબર હોવી જોઈએ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે. મિત્રો નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. પરમાણુ ક્રમાંક 10 હોવાથી એની અંદર રહેલા ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા. તો 10 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. 8 ને 2 10 થઈ ગયા પૂરા. હવે બીજી એકેય કક્ષાની આમાં જરૂર પડશે જ નહીં. તો મિત્રો પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ, બીજી પણ ભરાઈ ગઈ. તો જ્યારે એની તમામ જેટલી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાયેલ હોય તમામ સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય તો એ ન તો ઇલેક્ટ્રોન વધ્યા કે ન તો ઘટ્યા. એટલે કે એ ઇલેક્ટ્રોન નહીં તો ગુમાવે નહીં તો મેળવે. એટલે કે એ શાંતિથી બેસી જાય, એટલે કે નિષ્ક્રિય તત્વ કહેવાય. એટલે કે એની સંયોજકતા મિત્રો 0 કહેવાય. કેટલી કહેવાય? 0 કહેવામાં આવે છે. ચાલો મિત્રો હવે આપણે જોઈએ સલ્ફર. સલ્ફર એટલે કે Z, એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16 છે. પરમાણુ ક્રમાંક 16 હોય તો એની ઇલેક્ટ્રોન રચના એટલે અથવા તો એના ઇલેક્ટ્રોન કેટલા છે? પહેલા તો 16 જોઈએ. તો એની ઇલેક્ટ્રોન રચના જો પહેલામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 6. 8 ને 2 10 અને 6. તો હવે મિત્રો એને કાં તો એ 6 ઇલેક્ટ્રોન ગુમાવી નાખે અથવા તો 2 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવી લેશે. કારણ કે 8 માં કેટલા ઘટે છે? 2 ઘટે તો 2 મેળવી લેશે. તો મોટા ભાગે એની સંયોજકતા આપણે 2 જ ગણવી. ક્યારેક એવા સંયોજનમાં એની સંયોજકતા 6 પણ આવી શકે છે, પરંતુ ધ્યાનમાં સૌથી પહેલા આપણે 2 જ લેવી. તો મિત્રો અહીં આપણે
આપણું જે વિકાસ અસાઇનમેન્ટ અથવા તો ગાલા અસાઇનમેન્ટ જે બી કયો એનો સેક્શન બી માં વિજ્ઞાનમાં સેક્શન બી માં ચેપ્ટર નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આના પછીના પ્રકરણના અને તમામ સેક્શનના સોલ્યુશન આપણે આ જ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છીએ. જો તમે લાઈક ના કરી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી થાય એવો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરી અમને જણાવજો. અને જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો 7862884436 આ વોટ્સએપ ઉપર હાઈ કરી અને સ્ટાન્ડર્ડ 9 અથવા ધોરણ 9 લખી મોકલી દેજો, જેથી તમને ધોરણ 9 ના ગ્રુપમાં એડ કરી દેશું. થેન્ક યુ.